વાવ વિધાનસભા પેટા ચૂંટણીના મહાપર્વની આજે ઉજવણી થઈ રહી છે। વાવ, ભાભર અને સુઈગામ આ ત્રણ તાલુકાઓમાં હાલ પેટા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આજે પોતાના મનપસંદ ઉમેદવાર નક્કી કરશે અને આજના આ દિવસે મહાપર્વની ઉજવણી કરવા માટે કહી શકાય કે મહિલાઓ જાગૃત બની છે। વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। ભાભરના વડાણા ગામથી અત્યારે હું છું અને ત્યાં જોઈ શકો છો મહિલાઓનો એક મેસેજ છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલા બૂથ ઉપર પહોંચી જવું। આજે એ જ મહિલાઓએ સાર્થક કર્યું છે અને એક સંદેશ પણ આપ્યો છે કે આપણો અધિકાર છે અને આપણે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। વહેલી સવારથી જોઈ રહ્યા છો અહીંયા લાંબી કતારોમાં મહિલાઓ જોવા મળી છે, પોતાના મથક ઉપર પહોંચી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના મનપસંદ ઉમેદવાર આજે નક્કી કરવાના છે। ત્યારે આ મહાપર્વની ઉજવણી વિધાનસભા વાવની પેટા ચૂંટણીને લઈને આજે મતદાન મથક ઉપર વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીના મહાપર્વની આજે ઉજવણી થઈ રહી છે। વાવ, ભાભર અને સુઈગામ આ ત્રણ તાલુકાઓમાં હાલ પેટા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આજે પોતાના મનપસંદ ઉમેદવાર નક્કી કરશે અને આજના આ દિવસે મહાપર્વની ઉજવણી કરવા માટે કહી શકાય કે મહિલાઓ જાગૃત બની છે। વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। ભાભરના વડાણા ગામથી અત્યારે હું છું અને ત્યાં જોઈ શકો છો મહિલાઓનો એક મેસેજ છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલા બૂથ ઉપર પહોંચી જવું। આજે એ જ મહિલાઓએ સાર્થક કર્યું છે અને એક સંદેશ પણ આપ્યો છે કે આપણો અધિકાર છે અને આપણે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। વહેલી સવારથી જોઈ રહ્યા છો અહીંયા લાંબી કતારોમાં મહિલાઓ જોવા મળી છે, પોતાના મથક ઉપર પહોંચી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના મનપસંદ ઉમેદવાર આજે નક્કી કરવાના છે। ત્યારે આ મહાપર્વની ઉજવણી વિધાનસભા વાવની પેટા ચૂંટણીને લઈને આજે મતદાન મથક ઉપર વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીના મહાપર્વની આજે ઉજવણી થઈ રહી છે। વાવ, ભાભર અને સુઈગામ આ ત્રણ તાલુકાઓમાં હાલ પેટા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આજે પોતાના મનપસંદ ઉમેદવાર નક્કી કરશે અને આજના આ દિવસે મહાપર્વની ઉજવણી કરવા માટે કહી શકાય કે મહિલાઓ જાગૃત બની છે। વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। ભાભરના વડાણા ગામથી અત્યારે હું છું અને ત્યાં જોઈ શકો છો મહિલાઓનો એક મેસેજ છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલા બૂથ ઉપર પહોંચી જવું। આજે એ જ મહિલાઓએ સાર્થક કર્યું છે અને એક સંદેશ પણ આપ્યો છે કે આપણો અધિકાર છે અને આપણે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। વહેલી સવારથી જોઈ રહ્યા છો અહીંયા લાંબી કતારોમાં મહિલાઓ જોવા મળી છે, પોતાના મથક ઉપર પહોંચી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના મનપસંદ ઉમેદવાર આજે નક્કી કરવાના છે। ત્યારે આ મહાપર્વની ઉજવણી વિધાનસભા વાવની પેટા ચૂંટણીને લઈને આજે મતદાન મથક ઉપર વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીના મહાપર્વની આજે ઉજવણી થઈ રહી છે। વાવ, ભાભર અને સુઈગામ આ ત્રણ તાલુકાઓમાં હાલ પેટા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આજે પોતાના મનપસંદ ઉમેદવાર નક્કી કરશે અને આજના આ દિવસે મહાપર્વની ઉજવણી કરવા માટે કહી શકાય કે મહિલાઓ જાગૃત બની છે। વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। ભાભરના વડાણા ગામથી અત્યારે હું છું અને ત્યાં જોઈ શકો છો મહિલાઓનો એક મેસેજ છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલા બૂથ ઉપર પહોંચી જવું। આજે એ જ મહિલાઓએ સાર્થક કર્યું છે અને એક સંદેશ પણ આપ્યો છે કે આપણો અધિકાર છે અને આપણે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। વહેલી સવારથી જોઈ રહ્યા છો અહીંયા લાંબી કતારોમાં મહિલાઓ જોવા મળી છે, પોતાના મથક ઉપર પહોંચી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના મનપસંદ ઉમેદવાર આજે નક્કી કરવાના છે। ત્યારે આ મહાપર્વની ઉજવણી વિધાનસભા વાવની પેટા ચૂંટણીને લઈને આજે મતદાન મથક ઉપર વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીના મહાપર્વની આજે ઉજવણી થઈ રહી છે। વાવ, ભાભર અને સુઈગામ આ ત્રણ તાલુકાઓમાં હાલ પેટા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આજે પોતાના મનપસંદ ઉમેદવાર નક્કી કરશે અને આજના આ દિવસે મહાપર્વની ઉજવણી કરવા માટે કહી શકાય કે મહિલાઓ જાગૃત બની છે। વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। ભાભરના વડાણા ગામથી અત્યારે હું છું અને ત્યાં જોઈ શકો છો મહિલાઓનો એક મેસેજ છે
કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલા બૂથ ઉપર પહોંચી જવું આજે એ જ મહિલાઓએ એ સાર્થક કર્યું છે અને એક સંદેશ પણ આપ્યો છે કે આપણો અધિકાર છે અને આપણે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. વહેલી સવારથી જોઈ રહ્યા છો અહીંયા લાંબી કતારોમાં મહિલાઓ જોવા મળી છે, પોતાના મથક ઉપર પહોંચી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના મનપસંદ ઉમેદવાર આજે નક્કી કરવાના છે. ત્યારે આ મહાપર્વની ઉજવણી વિધાનસભા વાવની પેટા ચૂંટણીને લઈને આજે મતદાન મથક ઉપર વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીના મહાપર્વની આજે ઉજવણી થઈ રહી છે. વાવ, ભાભર અને સુઈગામ આ 3 તાલુકાઓમાં હાલ પેટા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આજે પોતાના મનપસંદ ઉમેદવાર નક્કી કરશે અને આજના આ દિવસે મહાપર્વની ઉજવણી કરવા માટે કહી શકાય કે મહિલાઓ જાગૃત બની છે. વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે. ભાભરના વડાણા ગામથી અત્યારે હું છું અને ત્યાં જોઈ શકો છો મહિલાઓનો એક મેસેજ છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલા બૂથ ઉપર પહોંચી જવું આજે એ જ મહિલાઓએ એ સાર્થક કર્યું છે અને એક સંદેશ પણ આપ્યો છે કે આપણો અધિકાર છે અને આપણે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. વહેલી સવારથી જોઈ રહ્યા છો અહીંયા લાંબી કતારોમાં મહિલાઓ જોવા મળી છે, પોતાના મથક ઉપર પહોંચી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના મનપસંદ ઉમેદવાર આજે નક્કી કરવાના છે. ત્યારે આ મહાપર્વની ઉજવણી વિધાનસભા વાવની પેટા ચૂંટણીને લઈને આજે મતદાન મથક ઉપર વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીના મહાપર્વની આજે ઉજવણી થઈ રહી છે. વાવ, ભાભર અને સુઈગામ આ 3 તાલુકાઓમાં હાલ પેટા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આજે પોતાના મનપસંદ ઉમેદવાર નક્કી કરશે અને આજના આ દિવસે મહાપર્વની ઉજવણી કરવા માટે કહી શકાય કે મહિલાઓ જાગૃત બની છે. વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે. ભાભરના વડાણા ગામથી અત્યારે હું છું અને ત્યાં જોઈ શકો છો મહિલાઓનો એક મેસેજ છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલા બૂથ ઉપર પહોંચી જવું આજે એ જ મહિલાઓએ એ સાર્થક કર્યું છે અને એક સંદેશ પણ આપ્યો છે કે આપણો અધિકાર છે અને આપણે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. વહેલી સવારથી જોઈ રહ્યા છો અહીંયા લાંબી કતારોમાં મહિલાઓ જોવા મળી છે, પોતાના મથક ઉપર પહોંચી છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના મનપસંદ ઉમેદવાર આજે નક્કી કરવાના છે. ત્યારે આ મહાપર્વની ઉજવણી વિધાનસભા વાવની પેટા ચૂંટણીને લઈને આજે મતદાન મથક ઉપર વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે.